તો કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. ઘણા દિવસ પછી આપણે મોટો વ્લોગ બનાવ્યો છે અને આજે એને કાલે બાપાની પૂનમ છે એટલે આપણે હેને આજ રાતે બગદાણા પૂનમ ભરવા જવાનું છે બાપાની. અને અત્યારે હેને 2 મિનિટ 10:34 થઈ છે અત્યારે અને આપણે બધાને જવાનું છે. હું એકલો નથી જવાનો, મારી યાર એને 1, 2 અને 3 અમે ચારેય જઈને જવાના છીએ બગદાણા અને હાલ ભગુડાઈ જવાનું જ છે. હાલ આપણે રસ્તામાં નીકળી, બરોબર મોડું થઈ ગયું અને પેલા તો આપણે ગાડીમાં પુરાવી નાખ્યું પેટ્રોલ અને પેટ્રોલ પુરાવી પછી નીકળી ગયા. અને પછી રસ્તામાં એને એક જગ્યાએ બાપાની મઢીએ ચાની પ્રસાદી હતી, ત્યાં અમે એને બધા મિત્રોએ ચાની પ્રસાદી લઈ લીધી. આ મઢીએ કોણે ચાની પ્રસાદી લીધી જરાક કહેતા જજો. અને પછી આગળ ગયા એને એક જગ્યાએ વરિયાળી શરબત હતું એટલે એને વરિયાળી શરબત લઈ લીધું. અને તમે જોવો પબ્લિક જોવો ત્યાં ખાલી. ફાઇનલી અમે બગદાણા પહોંચી ગયા છીએ અને અત્યારે અમે જો ગાડીનું પાર્કિંગ થઈ ગયું અને હવે જઈએ છીએ. ગાડી બડી મૂકી દીધી પાર્કિંગમાં. હવે આપણે જવાનું છે અંદર મંદિરમાં અને આવી ગયા અંદર. ને પેલા તો આપણે કાલ ભૈરવ દાદાના દર્શન કરી લીધા. કાલ ભૈરવ દાદાને પગે લાગીને અમે પછી એને બાપાના મંદિરે ગયા હતા. અને આજ પૂનમ છે એટલે પબ્લિક જોવો, પબ્લિક એટલે ગળદી એટલે ફૂલ ગળદી ભાઈ. એવું નથી કે આ પૂનમે દર પૂનમે એને બહુ પબ્લિક હોય ભાઈ, કેમ કે લોકો ઠેકથી બાપાના દર્શન કરવા આવતા હોય. મસ્ત મજાના બાપાના દર્શન કરી લીધા છે અને અત્યારે ધ્યાન મંદિર બધા આવી ગયા છીએ અને ધ્યાન મંદિર અત્યારે બેઠા છીએ. ધ્યાન મંદિરે ઘડીક બેવી અને હમણાં ઉપર મોટા મંદિરે જાવ એટલે તમને ના હમણાં દર્શન કરાવડાવું. હાલો હમણાં મોટા મંદિરે મળે. ફાઇનલી અંદર મોટા મંદિરે આવી ગયા છે. દર્શન કરાવી દો બાપના. પછી બાપા સીતારામના અને ભગવાન શ્રી રામના દર્શન કરીને પછી આવી ગયા આપણે રામ રોટી લેવા. શ્રી રામ. બસ આપણે એને બગદાણા બાપાને દર્શન લઈ લીધા છે અને હવે એને અહીંથી આપણે જવાનું છે ભગુડા. હલો હવે બાપાના દર્શન કરી લીધા ને નીકળવાનું છે આપણે ભગુડા. બગદાણા બાપાના દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ભગુડા મોગલમાના મંદિરે. અને અત્યારે આપણે પૂરું થઈ ગયા 2, 2:30, 3 વાગવા આવ્યા છે. હાલો પછી ફાઇનલી આપણે ભગુડા પહોંચી ગયા છે મોગલમાના મંદિરે. ભગુડા આવી ગયા છે, મોગલમાના દર્શન કરી લીધા છે અને હવે હે ને ચા પીવાની છે. અહીંયા ચાની પ્રસાદી લઈ લીધી છે. હાલો ચા પી લે. ભગુડા મોગલમાના દર્શન કરી લીધા છે અને 4 વાગ્યા આવ્યા છે એટલે હું ઘર બાજુ નીકળે છું. આજનો વ્લોગ એન્ડ કરું છું. મળશું હવે તમને પછી ક્યારેક વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ના તમે ન હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો.